જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી વાડીએ તલની અંદર દવા છાંટવા. હવે ચાલો તમને હું દેખાડું કે આપણે કઈ કઈ દવા લાયા છીએ અને કઈ દવા છાંટવાની છે. ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે તલની અંદર શું શું પ્રોબ્લેમ આવેલો છે તમે જોઈ શકો છો. ચાલો દેખાડું. તમે જોઈ શકો છો તલની અંદર જે આ માથાની અંદર પ્રોબ્લેમ છે તમે જોઈ શકો છો, અને આ પાંદ કેવા થઈ ગયા છે તમે જોઈ શકો છો. અને આ પાંદ પણ તમે જો થોડા પીલાશ પડતા થઈ ગયા છે, અને આપણે આ પાંદમાં થોડુંક આમ પ્રોબ્લેમ હોય એવું લાગે છે. અને આ માથાની અંદર તમે જો કુકડ છે થોડીક, અને આ માથાની અંદર પણ તમે જોઈ શકો છો કે આ માથાની અંદર પ્રોબ્લેમ છે. આ કેવો કેવો હે, અને આ માથું કુકડું થઈ ગયું છે તમે જોવો છો, જે ફાલ પકડવાની તક મૂકી દેશે અહીંયા કારણે. એટલા માટે આપણે આ દવાનો છંટકાવ કરવાનો છે, જેથી કરીને આપણો ફાલ અને બધું સારું જળવાઈ રહે. અને આપણે તમે જોઈ શકો છો કેવી તલમાં પીળાશ પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો. અને આ છોડવાનું માથા પણ તમે જુઓ જેવા કુકડ મુકડ થઈ ગયા છે. આપણે આટલા માટે દવાનો છંટકાવ કરવાનો છે, અને આપણે 5 દિવસ પછી બીજો વિડીયો આવી જશે કે રિઝલ્ટ કેવું મળ્યું. બરાબર, ચાલો આપણે આગળ દવા છંટકાવ ચાલુ કરી દઈએ. તો ચાલો મિત્રો આપણે તમે જોઈએ કે કઈ કઈ દવા આપણે છંટકાવ કરવાનો છે કાળા તલની અંદર. બરાબર, અને તમે જોઈ શકો છો એક પેકેટ છે જે આપણે આવું છે જે તમે જોઈ શકો છો. બરાબર, સ્પોટ તો એવું લખેલું છે, તમે જોઈ શકો છો સ્પોટ તો એવું લખેલું છે. એક પેકેટ છે જે મમરી છે, અને આ આપણી પાસે એક બોટલ છે જે દવાનું છે, એ માઇક્રો ટચ એવી દવા છે જે આપણે આનો ઉપયોગ કરવાનો છે, અને આ બેનો દવાનો છંટકાવ કરવાનો છે. અને જે આ માઇક્રો ટચ રહી એ આપણે 70 ml નાખવાની છે, અને જે આ આપણી પાસે રહી એ 10 ગ્રામ નાખવાની છે. બરોબર, અને આપણે આ બે દવાનો છંટકાવ કરવાનો છે. અને તમે જોઈ શકો છો કે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે, અને કાળા તલની અંદર આપણે આ દવાનો છંટકાવ કરવાનો છે, જેથી કરીને આપણે જે અંદર કાંઈ જંતુનાશક હોય કે જે કોઈ પાન કુકડું વળી ગયા હોય કે કોઈ પછી અંદર આપણે તલની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ હોય તે આપણે આનો ઉપયોગ સારો થાય. અને જે માથાની અંદર પ્રોબ્લેમ આવે છે એ પણ થાય, એ તમને હું દેખાડું છું આગળ કે પ્રોબ્લેમ કેવો છે. અને આપણે અત્યારે દવા છંટકાવ કરશું એટલે તમને દેખાડીશું કે કેવો પ્રોબ્લેમ છે. અને પછી આપણે 4-5 દિવસ પછી રિઝલ્ટ મળી જાય પછી તમને પણ આપણો વિડીયો મળી જશે કે આપણે આનો રિઝલ્ટ કેવું મળ્યું છે. ચાલો આપણે જોઈએ આગળ. ચાલો તો મિત્રો આપણે તમે જોઈ શકો છો જે આ બોટલનો આપણે સીલ તોડવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો જે આ બોટલનો આપણે સીલ તોડવી છે, તો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો પેક છે આપણે, અને આ તમે પણ જોઈ શકો છો કે આનું પણ આપણે સીલ તોડવું છે. જોઈ શકો છો તમે જે આપણે આના પર તોડી નાખ્યું છે. બરોબર, આવું કાંક પેકેટ છે, તમે જોઈ શકો છો. બરોબર, આ ગ્રામમાં લેવાની છે, એટલા માટે તમે આમાં ml તરીકે માપ્યામાં આપેલું હોય. આ 30 ml સુધીનું છે. બરાબર, અને આને આપણે અંદાજે લઈ લેવી. ચાલો
આ 10 ગ્રામ થઈ જશે. આ હાંચ ને બરોબર, આ હાંચ રહે એટલે આવતી એટલે 10 ગ્રામ જેવી થઈ જશે. બરોબર. અને આપણે હવે રહી આ દવાની વાત. આ દવા પણ આપણે નાખી દઈએ. ચાલો હવે આપણે આ દવાનો પણ ઉપયોગ તમે જોઈ શકો છો કે છીલ આપણે આ તોડી નાખ્યું છે. તમે જોઈ શકો છો જે આપણે આ બોટલનું પણ સીલ તોડી નાખ્યું છે. તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે આ રહી 70 ml નાખવાનું છે. એની કે 70 ml. આ આપણે પાસે 30 અને આખું 30 ml સુધીનું છે. બરોબર. આપણે છે ને એટલા માટે અને આપણે આમાં ભરવાની છે 70 ml. ચાલો આપણે જોઈએ. એક ઢક્કન અને આ 2 ઢક્કન નામવાના છે આમાં આપણે. ચાલો થઈ ગયા રેડી. અને એટલા માટે આને હવે ઢોળાઈ ના જાય એટલા માટે આને હવે પેક કરી દઈએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે દવાનો છંટકાવ ચાલુ કરી દીધો છે. અને આપણે આ દવા છાંટી દઈએ છીએ. તમે જોઈ શકો છો. અને કઈ રીતે દવા છાંટી જાય છે તે પણ તમે જોઈ શકો છો. આપણે દવાનો છંટકાવ કઈ રીતે કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો. આપણે તમને દેખાડી રહ્યા છીએ કે આપણે દવાનો છંટકાવ કઈ રીતે કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. આવી રીતે આપણે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. અને આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાંનું રિઝલ્ટ કેવું સારું છે અને કેવું નથી તેની સાથે. જય દ્વારકાધીશ. ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય માતાજી.